મારું નામ કમલેશભાઈ છે અને હું અહીં જુનાગઢમાં જ રહું છું અને ઘણા સમયથી 5-6 મહિનાથી મને જ્યારથી ખબર પડી છે કંઈ ખેડૂત સીધા પોતાના ખેતરેથી દવા વિનાનું શાકભાજી વેચવા આવે છે એટલે સીધું કસ્ટમરને એનો એક તો વધારે ભાવ પણ નથી, રિઝનેબલ ભાવ છે એટલે એ બી એ રીતે મળી રહે છે. પહેલો ફાયદો તો એ છે. બીજો ફાયદો એ છે કે અત્યારે આપણું શરીર, આપણું સ્વાસ્થ્ય છે એ જ મહત્ત્વનું છે. આજના સમયમાં આપણી પાસે બધું હશે પણ આપણું શરીર સ્વાસ્થ્ય સારું નહીં હોય, આપણે રોગિષ્ટ હશું તો કોઈ મતલબ નથી. તો આપણા શરીર સ્વાસ્થ્ય માટે આપણે સારી વસ્તુ ખાઈ બીજાને ખવડાવીએ એ ઉદ્દેશથી કે ભાઈ તમે દવા વિનાનું કોઈ વસ્તુ વાપરો. પછી કોઈ બી વસ્તુ હોય એમાં આપણું આ શાકભાજી જે રોજિંદું છે આપણું ડેઈલી, આપણે ડેઈલી આપણા શરીરમાં ઝેર જાય એના કરતાં એક સારું ભલે આપણે અહીં સુધી આવવું પડે, વહેલી સવારના આવવું પડે અને ઘણા બધા લોકો લાભ લે છે. પ્રાકૃતિક ખેડૂતો જે પોતાના ખેતરેથી સીધું કેમિકલ વિનાનું અહીં વેચવા આવે છે, એક બહુ સારી બાબત છે. કારણ કે અત્યારે પૈસા દેતા પણ સારી વસ્તુ નથી મળતી, બધાને ખબર જ છે. પણ અહીં એક જોયું છે કે થોડુંક ગવર્મેન્ટના રૂલ્સ એ લોકો ફોલો કરે છે અને દવા વિનાનું શાકભાજી બધાને મળી રહે એ રીતે એ લોકો, અને બહુ જ સહકારની ભાવનાથી બધા કામ કરે છે, પરિવારના ભાવનાથી ગ્રાહક સાથે વ્યવહાર કરે છે. એટલે એ બી એક આ લોકોની બહુ સારી બાબત છે. ખાલી વેપારી તરીકે નહીં પણ એક પરિવારની ભાવથી જુએ. કોઈ પણ ગ્રાહક આવ્યા હોય તો એને એ રીતે એ લોકો થોડું ઘણું લેવું હોય તો બી એ રીતે કરી દે છે. અને બીજો તો મોટો બેનિફિટ એ છે, ઘણા લોકોને ખ્યાલ નથી એટલે હું કહું કે આવી વસ્તુ હોય તો આ લોકો આવી વસ્તુ શેર કરો એટલે બધાને ખબર પડે. આ લોકોને બી ફાયદો, આપણા ખેડૂત એ આપણા પરિવાર જ છે એક. તો એ દવા વિનાનું વેચે છે તો એને સપોર્ટ મળી રહે. બીજા લોકો પણ આ તરફ વળે, પ્રાકૃતિક ખેતી તરફ, કે ભાઈ આ લોકો વેચે છે, આને પબ્લિક એટલો રિસ્પોન્સ આપે છે તો આપણે એ તરફ વળીએ. બિનજરૂરી જે ઝેરી પદાર્થો છે એ ઓછા નાખીએ અને આપણે બી પ્રાકૃતિક ખેતી કરીએ, પ્રાકૃતિક બજારમાં સીધું મૂકીએ અને બીજા ભાઈઓ બી આમાં જોડાય અને વધારે આપણા લોકોને બધાને સારું શાકભાજી મળી રહે. અને બીજું પણ કેમિકલ વિનાની વસ્તુ હોય તો એ બી અહીં બધાને મળે એવું આયોજન થાય તો બી બેટર છે. કારણ કે છે તો બધું લોકોના હિતમાં જ. એટલે હું તો એમ માનીશ કે બહુ જુનાગઢની લોકો જે છે એનો આનો લાભ લેવો જોઈએ.